નમસ્કાર દર્શક મિત્રો. વર્ષ 2023 નાટકીય ઘટનાઓ, અકસ્માતો, વિરોધ પ્રદર્શનો અને એ બધાની વચ્ચે ગૌરવ વધારતી અનેક સિદ્ધિઓથી ખચોખચ ભરેલું એક વર્ષ. ભારતે મહિલાઓની સુરક્ષા માટેના પ્રદર્શનો, મણિપુરના રમખાણો અને કુદરતી આફતોનો સામનો કરવાના સંઘર્ષ જોયા છે. તો રાષ્ટ્રનું ગૌરવ વધારે તેવા દેશના ભવ્ય સંસદ ભવનનું ઉદ્ઘાટન અને સાથે સાથે ચંદ્રના દક્ષિણ ભાગમાં પહેલવહેલા પહોંચવા જેવા ઐતિહાસિક અવકાશ કાર્યક્રમો પણ આપણે કર્યા છે. G20ની સફળ અધ્યક્ષતા જેવા અનેક કીર્તિમાનો હાંસલ કરવા ઉપરાંત એશિયન ગેમ્સમાં ભારતીય રમતવીરોના નોંધનીય પ્રદર્શનના પણ આપણે આ વર્ષે સાક્ષી બન્યા છીએ, જે ભારતીય રમતગમતના ઇતિહાસમાં સૌથી યાદગાર સીમાચિહ્ન બની રહ્યું છે. રેકોર્ડ્સ એમ કહે છે કે ભારતમાં રમતગમતનો જન્મ સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન થયો હતો. જો કે આજે ઓલિમ્પિક એ પૃથ્વી પર યોજાતા સૌથી મોટા રમતોત્સવ તરીકેનું ગૌરવ ધરાવે છે અને તેના પછીનું સ્થાન એશિયાડ તરીકે ઓળખ ધરાવતી એશિયન ગેમ્સને મળે છે. ઈસવીસન 1951માં નવી દિલ્હી ખાતે એશિયન ગેમ્સની સ્પર્ધાની શરૂઆત થઈ હતી અને આજે 72 વર્ષ બાદ આ એશિયન ગેમ્સે એક વિરાટ સ્વરૂપ લઈ લીધું છે, જેમાં 45 દેશોના લગભગ 11,000થી વધુ ખેલાડીઓ 40 રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ક્રિકેટ જેવી વિવિધ રમતોમાં મુખ્ય સીમાચિહ્નો હાંસલ કરવા ઉપરાંત એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સનું અદ્ભુત પ્રદર્શન એ આ વર્ષ 2023માં ભારતીય રમતપ્રેમીઓ માટે ખૂબ જ ગૌરવ લેવા જેવી શ્રેષ્ઠ બાબત હતી. વર્ષ 2023ના અંતિમ પડાવ પર આપણે પહોંચ્યા છીએ, ત્યારે આજે નજર કરીશું રમતગમતના ક્ષેત્ર ઉપર. વાત કરીશું સ્પોર્ટ્સ રાઉન્ડઅપ 2023ની. આજની આ ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રમત જગતના વરિષ્ઠ પત્રકાર શ્રી અશોકભાઈ મિસ્ત્રી અને જાણીતા સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ શ્રી દક્ષેશભાઈ પાઠક આપણી સાથે ઓનલાઈન જોડાયા છે. સ્વાગત છે આપ બંને મહાનુભાવોનું. વર્ષ 2023નું આખું વર્ષ સ્પોર્ટ્સ માટે ખૂબ જ ઇવેન્ટફુલ અને યાદગાર રહ્યું એમ કહી શકાય. ભારત એશિયન ગેમ્સનું સ્થાપક સભ્ય છે, એટલે આજની ચર્ચાની શરૂઆત આપણે એશિયન ગેમ્સની વાતથી જ કરીશું. તો અશોકભાઈ, જ્યારે છેલ્લે 2018માં જાકાર્તામાં એશિયન ગેમ્સ યોજાઈ હતી, ત્યારેના આપણા જો પ્રદર્શનની વાત કરીએ તો આપણે 16 સુવર્ણ ચંદ્રક સાથે 70 મેડલ ટોટલ જીત્યા હતા અને આ વર્ષે 2023માં આપણે સીધા 3 ફિગરમાં આવી ગયા. 100+, આપણે 100નો એ સીમાચિહ્ન પાર કરી ગયા. તો આ ક્વોન્ટમ જમ્પ કેવી રીતે લાગ્યો? એવો શું જાદુ ચાલી ગયો કે આપણે આટલી સરસ સફળતા હાંસલ કરી શક્યા? અશોકભાઈ, બહુ સરસ વાત કરીએ, કારણ કે જ્યારે ખેલ મહાકુંભ શરૂ થયો ત્યારે બધાને એમ લાગ્યું કે આ પર્ટિક્યુલર ઇવેન્ટ શરૂ કરવાથી શું ફાયદો થશે. તો સૌથી પહેલાં એનો હેતુ કે ભાઈ લોકો સ્વસ્થ રહે, એ એનો હેતુ હતો. ત્યારબાદ એની અંદર કોમ્પિટિટિવનેસ આવી અને ક્યાંક ને ક્યાંક એ વસ્તુ આગળ વધતી ગઈ, એટલે કે રમતગમત આગળ વધી. ખેલો ઇન્ડિયા આવ્યું અને ત્યાર પછી બીજા બધા ઘણા એવી બધી કોમ્પિટિશન્સ આવી કે જ્યાં આગળ ખેલાડીઓને તકો મળવા લાગી. પહેલાં જે હતું એ તકો નહોતી મળતી. બીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું મળતું. ત્રીજું, કે એમને કેટલા ઇનામ મળવાના જે શું છે એ ખબર નહોતી. અને ચોથી સૌથી મહત્ત્વની વાત, રમતગમતમાં કારકિર્દી બનાવવી કે નહીં એ એમને ખબર નહોતી, એમને રસ્તો સૂઝતો નહોતો. આજે ભારતનું રમતગમત જગત એટલું સમૃદ્ધ છે, એટલું વિકસિત છે, એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સરકારના પ્રયત્નો ખૂબ પોઝિટિવ છે. પોઝિટિવ ઇન ધ સેન્સ ઓફ કે તમે આજે મેડલ જીતો છો અથવા તો નથી જીતતા, કદાચ હારી ગયા છો, તો વડાપ્રધાન પોતે એ કેપ્ટન સાથે વાત કરે કે ડોન્ટ વરી, અમારું આખું મીન્સ કે વી આર વિથ યુ. મોરલ બુસ્ટિંગનું બહુ જ મોટી વાત છે, કારણ કે જો તમે એક્નોલેજ થશો તો જ તમે આગળ વધશો. એ સિદ્ધિ બ્રોન્ઝ મેડલની હોય, સિલ્વર મેડલની હોય કે ગોલ્ડ મેડલની હોય, એનાથી વિશેષ તમે એક્નોલેજ થાવ. બીજું, મને યાદ છે એવા દિવસો કે જ્યાં આગળ ખેલાડીઓ એમ કહેતા હતા કે ભાઈ અમે તો પૈસા લેતા ઘણા બધા વર્ષો વીતી ગયા, they were not able to get the money of their tournaments ના પૈસા પણ ન મળે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી નહોતું મળતું, એવું કહી શકાય. I'll come on that. પણ પહેલી વસ્તુ કે ત્યાં આગળ એનો અત્યારે તમે જીતીને આવો, તાત્કાલિક ઇવન મોટો સમારંભ કરીને કે જ્યાં આગળ દિગ્ગજો હાજર હોય છે, વડાપ્રધાનશ્રી પોતે પણ હાજર હોય અને ત્યાં જ એમને ચેક્સ એનાયત કરવામાં આવે છે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ એકોર્ડિંગ ટુ મી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, વિવિધ
કોમ્પિટિશન્સ છે અને એ કોમ્પિટિશન્સથી ક્યાંક ને ક્યાંક યુવા અત્યારે પોતાની કારકિર્દી રમતગમતમાં કરી શકે એ રીતે બહાર નીકળી રહ્યો છે એન્ડ દેટ ઇઝ ધ રીઝન વી આર વેરી ગુડ એટ ધ સ્પોર્ટ્સ. આપણે તમે જે વાત કરી કે આટલો મોટો જમ્પ કેમ માર્યો, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે બાકીની પરિસ્થિતિઓ છે એ સુધરી છે એની અસર ધીમે ધીમે આપણને દેખાય છે. ઓલિમ્પિક્સમાં આપણે સારું કર્યું. નાવ એશિયન ગેમ્સ વી વેર ટુ ગુડ. 107 મેડલ્સ ઇટ્સ નોટ અ જોક. તમે કહ્યું એ પ્રમાણે 70. અને બીજી સૌથી મહત્વની વાત કહું, પેરા એશિયન ગેમ્સની અંદર એના કરતાં પણ વધારે 111 મેડલ્સ જીત્યા ભારતના ખેલાડીઓએ. આ નાની મોટી સિદ્ધિ નથી. આ છે કારણ કે તમે એને સાથ આપો છો, સહકાર આપો છો, એકનોલેજ કરો છો, એમની સાથે ચાલો છો અને એની દરેકે દરેક તકલીફોને દૂર કરવા માટે દે આર વેરી મચ ઈગર. તમે લઈને જાઓ વસ્તુ થઈ જાય. સો ધીસ ઇઝ ધ રીઝન વાય વી આર જમ્પિંગ. અને આ જમ્પ આજનું નથી, ધીસ વિલ ગો ઓન ઇન્ક્રીઝિંગ. ધ મોર એન્ડ મોર પ્લેયર્સ આવતા જાય છે અને જે ટ્રેન થતા જાય છે 2, 3, 4 વર્ષની સિદ્ધિ. તમને ખબર હોય તો ઓલિમ્પિક્સનું એક પોડિયમ બનાવ્યું છે કે ત્યાં આગળ ઓલિમ્પિક્સમાં ઓલિમ્પિક્સ માટેના ખેલાડીઓને તૈયાર કરવામાં આવે. ત્યારે સ્પેશિયલ પ્લેયર્સ વધારે સવલતો પણ પ્લેયર્સને મળતી જાય છે અને સાથે સાથે સેલિબ્રિટી સિમ્બોલ જેટલું એ લોકોને એક એવું સ્ટેટસ મળે છે. એટલે નવા ને નવા ખેલાડીઓને વધારે ને વધારે પ્રોત્સાહન મળે. દક્ષેશભાઈ, આપને એક સવાલ પૂછવો છે. આમ થોડુંક દુખતી નસ દબાવવા જેવી વાત છે, પરંતુ ક્રિકેટ માટેની જો વાત કરીએ, કારણ કે ભારતમાં રમતગમતની વાત કરવી અને ક્રિકેટની વાત ના કરીએ તો આપણી રમતગમતની વાત જ પૂરી ન થાય ને. ભારતમાં ક્રિકેટ એ માત્ર રમત નથી, એક ધર્મ તરીકે લોકો એને પૂજે છે. એમ એટલું ગાંડપણ છે ભારતીય પ્રજામાં ક્રિકેટ માટે. તો ક્રિકેટ માટે, ક્રિકેટ જગત માટે આ આખું વર્ષ કેવું રહ્યું એ આપ જણાવશો. અગર શ્વાસ છેડા તો તરાને બનેંગે. માંડ ભૂલવા પ્રયાસ કરીએ છીએ ને કોક યાદ કરાવી જાય છે. જખમ તાજો નથી કરવો. On a very lighter vein I said this, પણ on a serious note, I know what you are talking. વર્લ્ડ કપ ની ફાઇનલ. કોઈ પણ ઘટનામાંથી પોઝિટિવ્સ કે નેગેટિવ્સ આપણે કયું લેવું છે આપણા ઉપર છે. બિલકુલ. જો એમ જોવા જાઓ તો ક્રિકેટના વર્લ્ડ કપના ઇતિહાસમાં 1975 ક્લાઇવ લોઇડ પહેલી વાર જીત્યો, ત્યારથી લઈને આ વખતે ઓસ્ટ્રેલિયા જીત્યું. 48 વર્ષના ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર એવી ઘટના બની કે દુનિયાની કોઈ ટીમના ટોચના 5 બેટ્સમેને ભેગા થઈને 2750 રનથી વધારે રન માર્યા. ધેટ ઇઝ વન એન્ડ ઓનલી ઇન્ડિયા. ભારતની આ ટીમના પહેલા 5 બેટ્સમેને વર્લ્ડ કપમાં 2750 રન માર્યા છે. વિરાટ કોહલી 700, રોહિત શર્મા 597, ઓલમોસ્ટ આ બે જણાએ 1300 રન માર્યા છે. આવી સ્થિતિમાં પહેલી 10 મેચ જીત્યા પછી આમ જોવા જાવ તો એક સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડે આપણને થોડોક સ્ટાર આપ્યો કે કદાચ ટેન્શન થાય. એ સિવાયની બાકીની તમે મેચો જુઓ તો ઇટ વોઝ અ સ્મૂથ સેલિંગ જે સરસ રીતે જીતી ગયા. હા, અને તમે જુઓ 2007માં જે રીતે રિકી પોન્ટિંગ વન સાઇડ જીત્યો હતો, 2003માં ઓસ્ટ્રેલિયા જે રીતે જીત્યું હતું, એ જ રીતે આપણે આગળ વધી રહ્યા હતા. That was one bad day કે જેને અને અનફોર્ચ્યુનેટલી દક્ષેશભાઈ વન બેડ ડે આપણું ફાઇનલના દિવસે જ થઈ ગયો એવું થયું. એટલે દર્શકો તો ઘણા બધા નિરાશ થયા. સાથે સાથે અત્યારે તો એવું લાગે છે કાલની મેચ આપણે જે રીતે હાર્યા એક ઇનિંગથી, એ જોઈને એવું લાગે છે કે રોહિત શર્મા પણ એ શોકમાંથી હજી બહાર નથી આવ્યા. બહુ જ મેચ હારવા કરતા તમારું મોરલ તૂટી જવું અને એકદમ ડિમોરલાઇઝ થઈ જવું એ વધારે ભયંકર બાબત છે. અને ઓબ્વિયસલી ફાઇનલ જે રીતે આપણે કોઈ ફાઇટ આપ્યા વગર જે હાર્યા છે, હું ને અશોકભાઈ સ્ટેડિયમમાં મેચ કવર કરી રહ્યા હતા. વી આર સોરી ટુ સે કે 11 માંથી 8 પ્લેયરમાં તો જીતવાની તો ઠીક, રમવાની બોડી લેંગ્વેજ નથી દેખાતી હતી. બિલકુલ બિલકુલ. બિફોર ધ મેચ સ્ટાર્ટેડ આપણે દક્ષેશભાઈ એ ખરાબ યાદોને તાજા નથી કરવી, આપણે સારી વાતો બી કરીશું. પણ મીનવાઇલ લીમડીથી એક દર્શક મિત્ર જોડાયા છે, દીક્ષિતભાઈ. જી દીક્ષિતભાઈ, શું કહેવા માંગો છો? નમસ્કાર. નમસ્તે. મારો પ્રશ્ન એ હતો કે 2023ના વર્ષમાં ભારત દેશના વિવિધ રમતોમાં કઈ કઈ અચીવમેન્ટ મેળવી ઓલિમ્પિક ને એશિયામાં? જી, તમારા સવાલ ઉપર અમે હવે આવવાના જ હતા. અશોકભાઈ, આપ જવાબ આપવા માંગશો? એક્ઝેક્ટ શું એમણે કીધું કે આ 2023નું વર્ષ આપણા
ક્રિકેટ ઉપરાંત બીજી કઈ કઈ ઇવેન્ટ્સ હતી Very good. જેમાં આપણે ક્યાં છીએ? એક્ઝેક્ટ હમણાં આપણે ડિસ્કસ કરી જ. ઇનફેક્ટ વી હેવ ડન વેરી વેલ ઇન એશિયન ગેમ્સ. એશિયન ગેમ્સમાં ભારતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને 107 મેડલ જીત્યા. ઇટ વોઝ ફર્સ્ટ ટાઈમ ઇન ધી હિસ્ટ્રી ઓફ એશિયન ગેમ્સ. કઈ ઇવેન્ટમાં પહેલી વધારે વાર. સફળતા સૌથી મળી? વધારે આપણે શૂટિંગમાં જીત્યા છે, ત્યાર પછી એથ્લેટિક્સમાં જીત્યા છે. ઇવન આપણને રેસલિંગ અને બોક્સિંગમાં ઓછા મેડલ્સ મળ્યા છે, પણ જે રીતે અત્યારે બોક્સિંગ રેસલિંગ ચાલી રહ્યું છે અથવા તો આગળ વધી રહ્યું છે, વી આર વેરી મચ હોપફુલ. એ આપણી રમત છે અને એમાં આપણે મેડલ મેળવી શકીએ એમ છીએ. કોઈ કારણસર યસ વી આર ઓન અ બેકફૂટ ફોર અ વાઇલ, પણ હું માનું છું કે એમાં આપણે ફરીથી એક ચોક્કસ હતું. એથ્લેટિક્સ અનધર કોર આપણે જે પહેલાં એથ્લેટિક્સમાં આપણને એટલા બધા મેડલ્સ નહોતા મળતા. એક માત્ર નોર્મન પ્રિચાર્ડે આજથી લગભગ 100 વર્ષ પહેલાં જ્યારે મેડલ જીત્યો હતો, ત્યાર પછી આપણને એથ્લેટિક્સમાં મેડલ્સ નહોતા મળ્યા. નાઉ ઇટ હેઝ સ્ટાર્ટેડ કમિંગ ઇન. તો હું માનું છું કે એ જે સ્ટાર્ટ થયું છે મેડલ જીતવાનું, તો એ ક્યાંક ને ક્યાંક યથાવત રહેશે ઓલિમ્પિક્સમાં. મેં નોર્મન પિચાર્ડની વાત કરી એટલે ઓલિમ્પિક્સમાં વી હેવ ડન વેલ, વી હેવ વોન ધ મેડલ્સ. એ જ પ્રમાણે એશિયન ગેમ્સની અંદર પણ આપણે એથ્લેટિક્સમાં મેડલ મેળવ્યા છે. વધારામાં એ પણ કહી દઉં ફરી એકવાર પેરા ગેમ્સનું કેમ વારે ઘડી અહીંયા કહી રહ્યો છું, કારણ કે આ ખેલાડીઓની પાસે સવલતો છે પણ જે સમથિંગ ઇઝ મિસિંગ. તે છતાં પણ એમનો જજ્બો જબરજસ્ત છે અને તે છતાં 111 મેડલ્સ એમણે જીત્યા છે. એટલે વર્લ્ડ લેવલ ઉપર ઇવન પેરા ગેમ્સમાં વી આર ગોઈંગ ટુ બી ટોપ ઇન ધ વર્લ્ડ વિધિન અ વેરી શોર્ટ વાઇલ. એટલી જબરજસ્ત તૈયારીઓ આ પેરા ખેલાડીઓ કરી રહ્યા છે. બિલકુલ. તીરંદાજીમાં આપણે કેવા છીએ એ પણ બહુ સરસ તમે વાત કરી, કારણ કે ભારતની આ બધી રમતો એવી છે કે પહેલાં અમુક સ્પોટમાં રમાતી હતી, અમુક જગ્યાએ રમાતી હતી, જંગલ વિસ્તારમાં કે એ બધા વિસ્તારમાં. હવે જે પ્રકારે આ બધું વિસ્તરી રહ્યું છે, તો એના માટેની જે તાલીમ લેવાની જગ્યાઓ છે એ સમગ્ર દેશમાં વિવિધ જગ્યાઓએ બનાવવામાં આવી છે. યુ વિલ બી સરપ્રાઇઝ કે અમદાવાદમાં જ તીરંદાજીની તાલીમ માટેની સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને દેટ ઇઝ પ્રોડ્યુસિંગ ધ બેસ્ટ ઓફ ધ એથ્લેટ્સ ઇન તીરંદાજી, કે જે ઓલિમ્પિક્સની અંદર જઈ શકે એવા ખેલાડીઓ અહીંયાથી તૈયાર થઈ રહ્યા છે. તો જ્યારે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારો તો સ્વાભાવિક રીતે ખેલાડીઓ એમાં જોડાવા માટે વધારે પડતા એ થશે. ઘોડેસવારીની વાત કરો એ પણ અહીંયા આગળ જબરજસ્ત રીતે થયું છે. ત્યાર પછી મેં તમને કહ્યું એ પ્રમાણે તીરંદાજીનું પણ જોરદાર છે. તો હવે લોકોને એક્સેસ કરવું ઇઝી છે કે તીરંદાજીને તમે કેરિયર તરીકે લઈ શકો છો. હું માનું છું કે આ એક રમત એવી છે, તમે બહુ સાચી વાત કરી, કે આ રમતમાં પણ ભારતને ઘણું ગૌરવ મળી શકે છે. વી હેવ ડન વેરી વેલ ઇન ધ ઓલિમ્પિક્સ ઓલ્સો, ઇન એશિયન ગેમ્સ ઓલ્સો. ને જ્યાં જ્યાં આપણે તીરંદાજીની વાત આવે ત્યાં વી આર હોપફુલ કે આ બધા પહેલાં એવું થતું હતું કે એક રમતના ફક્ત 3 મેડલ્સ આપણે જીતતા હતા, પણ એ પર્ટિક્યુલર રમતની 10 ઇવેન્ટ્સ હતી. વી વર ઓનલી ટ્રાઇંગ ટુ ગેટ 3 મેડલ્સ જે મેઇન હતા એ. નાવ વી આર ટ્રાઇંગ ફોર 10 મેડલ્સ. એટલે કે 10 કેટેગરીમાં વી આર નાવ કોમ્પિટિંગ, અને એના કારણે આપણા જે મેડલ્સ વધવાની શક્યતાઓ અને જે એને કહી શકાય ને કે મલ્ટિપ્લિકેશન કરવું છે એ વધી ગયું છે. બિલકુલ. દક્ષેશભાઈ, તમને પૂછવા માંગીશ, આપણી વાત જે અધૂરી હતી કે ક્રિકેટમાં આપણે હા દક્ષેશભાઈ સાથે સંપર્ક તૂટી ગયો છે? નહીં, મારો અવાજ આવે છે? હા 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 જી જી. હા દક્ષેશભાઈ, વાત એ જ કરવી હતી કે ક્રિકેટમાં આપણે જે દુખતી નસ છે ન દબાવીએ, તો તે સિવાય વિરાટ કોહલીનો રેકોર્ડ થયો અને શમીનો રેકોર્ડ થયો, અને ઇવન અંડર-19 મહિલા ટીમની T20માં એ લોકો ચેમ્પિયન બન્યા. તો એવી બીજી કઈ કઈ આપણી સિદ્ધિઓ છે જે આખા વર્ષ દરમિયાન ક્રિકેટ જગતમાં આપણે હાંસલ કરી છે? બહુ સાચું કહું તો વર્લ્ડ કપ ફાઇનલ હું તો યાદ જ નતો કરવાનો, પણ હવે જુઓ તમે, એવું છે કે સી when you follow the history, when you follow the score, તમને ગમે કે ના ગમે, રેકોર્ડ બુક તો બોલતી જ હોય છે. એટલે એનો સેટ ઉલ્લેખ એઝ અ રેકોર્ડ કર્યો. બાકી પોઝિટિવ્સ તો એટલા બધા છે કે વિરાટ કોહલી વન ડે ક્રિકેટના ઇતિહાસમાં 50 સેન્ચુરી મારનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો, અને એ પણ અત્યારના ફાસ્ટ કોમ્પિટિટિવ અને એમ કહેવાય કે ટેકનિકલી બેટ્સમેનની ખામીઓને સ્ટડી કરીને જ્યારે બોલર્સ બોલિંગ નાખે છે, ત્યારે એનાથી જરા પણ ડિસ્ટર્બ થયા વગર જે કોન્સન્ટ્રેશનથી વિરાટ કોહલીએ રન કર્યા છે, આઈ થિંક કે આપણે સર ડોન બ્રેડમેનને રમતા જોયા નથી, પણ એમની નજીક આવી શકે એવા હોય તો સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને વિરાટ કોહલી. ગ્રેટ એપ્લિકેશન. વિરાટ કોહલીની આ સિદ્ધિ એ ભારત માટે બહુ મોટી સિદ્ધિ છે. નોટ ઓનલી ધેટ, એને ગઈકાલે ક્રિકેટ ઇતિહાસમાં એ પહેલો બેટ્સમેન એવો બન્યો કે જેણે એક કેલેન્ડર વર્ષમાં 7મી વખત 2000 રન કર્યા. બરાબર. કેન યુ ઇમેજિન? 2000 રન, ઇન્ટરનેશનલ રન
7મી વખત, અને એ પણ માત્ર 10 વર્ષમાં. તમે એની કન્ટિન્યુટી, એનું કોન્સન્ટ્રેશન અને એનો રેકોર્ડ તો જુઓ તમે. 2012 થી 2023 7 વખત એ માણસે કેલેન્ડર વર્ષમાં 2000 રન. આનાથી વધારે પોઝિટિવ્સ ક્યાં હોય છે? વર્લ્ડ કપ ગઈકાલે પણ એમણે 50 કર્યા, 50 પ્લસ ગઈકાલની મેચમાં પણ એમણે ટેસ્ટમાં પણ કર્યા. પછી તમે મહિલા ક્રિકેટની વાત કરી, તો ટેસ્ટ મેચના ઇતિહાસમાં ભારતે ઇંગ્લેન્ડની મહિલા ટીમને પહેલીવાર ભારતમાં ટેસ્ટ મેચ હરાવી હતી, અને એ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ટીમને ક્રિકેટ ઇતિહાસમાં ભારતે પહેલીવાર હરાવી. અને ઓસ્ટ્રેલિયન્સનો એક પ્રકારનો જે ઓવર કોન્ફિડન્સ, અથવા તો જેમ એઝ યુ નો કે ઇંગ્લિશમાં બે પ્રકારની ટર્મ હોય છે, કે ઇગોઇઝમ અને ઇગોટિઝમ. એટલે ઇગોટિઝમ એ છે કે યુ નો વોટ યુ આર, એ તોડવું એ ભારતની મહિલા ક્રિકેટરોએ કર્યું છે. અને આ જે સિદ્ધિઓ છે, અબોવ ઓલ તમે ક્રિકેટનું જ પૂછતા હો, તો અત્યાર સુધી પુરુષ ખેલાડીઓ અને મહિલા ખેલાડીઓ વચ્ચે એપ્રિસિએશન થી લઈને મોનેટરી એપ્રિસિએશનમાં જે ભયંકર ડિસ્ક્રિમિનેશન અંતર હતું, એ તોડીને બીસીસીઆઈએ મહિલા આઈપીએલ શરૂ કરી આ વખતે. કેટલી મહિલા ક્રિકેટર્સને જુદી જુદી ફ્રેન્ચાઇઝમાં કોન્ટ્રાક્ટથી રમવા મળ્યું, અને મુંબઈ ઇન્ડિયન્સ પહેલીવાર જીત્યું. હવે મહિલા ક્રિકેટરોને પણ એક સામાજિક એક્સેપ્ટન્સ, સન્માન, રેકગ્નિશનની સાથે આર્થિક રેકગ્નિશન પણ આ વર્ષે મળતું થયું. હું એવું માનું છું કે સ્પોર્ટ્સને કરિયર તરીકે લેવા માંગતી મહિલાઓ, ખાસ કરીને ક્રિકેટ, અત્યાર સુધી એમના મનમાં જે એપ્રિહેન્શન્સ કે ડર હતા કે અમને તો ખાલી એક લોકો એમનેમ જ કોઈ અમારી સિરિયસલી જોતા નથી અમારી મેચો, એ તોડી નાખવામાં આવ્યું. પણ હવે લોકો મહિલા ક્રિકેટરોને પણ ઓળખતા થયા છે, એમને પણ એ સેલિબ્રિટી સ્ટેટસ મળ્યું છે, એટલું માન સન્માન મળે છે, અને એ લોકો પણ ઘણા બધા ખેલાડીઓના આદર્શ બનવા માંડ્યા છે હવે. એટલે આપણે ખૂબ જ સાચી વાત કહી. એક નાની વાત એડ કરવા માંગીશ કે હું તમે માનશો કે ભારતની જે મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર હતી, હમણાં રિટાયર્ડ થઈ, ઝુલન ગોસ્વામી, કેન યુ ઇમેજિન, એને રેગ્યુલરલી 135 કિલોમીટરની એવરેજ થી ફાસ્ટ બોલિંગ નાખી છે. અને એક સમયે તો મજાકમાં સિરિયસલી કહેવામાં આવ્યું હતું કે ભારતની પુરુષની ટીમમાં કોઈ બોલર અનફિટ હોય અથવા તો ઇનકન્સિસ્ટન્ટ હોય તો ઝુલન ગોસ્વામીને ટેકનિકલી રમાડી શકાય. આ કક્ષાએ સ્મૃતિ મંધાના જુઓ તમે, આપણી જે હરમનપ્રીત જુઓ, એ લોકો જે સિરિયસલી, જે એક કહેવાય ને કે ઝેસ્ટફુલ એક એટીટ્યુડથી જે સ્પોર્ટ્સને અપનાવી રહ્યા છે, અને જે ગ્રાઉન્ડ ઉપર જે પરફોર્મન્સ આપી રહ્યા છે, ઇટ ઇઝ નોટ ટુ બી ટેકન લાઇટલી બાય એનીબડી નાઉ. બિલકુલ. આ ક્રિકેટની વાત નીકળી એટલે દક્ષેશભાઈ પણ યાદ આવે છે. દર્શક મિત્રોને ખાસ કહેવા માંગીશ કે શાંતા રંગસ્વામી એ મહિલા ક્રિકેટમાં 6 ફટકારનાર પહેલવહેલા રમતવીર. તો એવી રીતે યાદ આવે કે ઓલિમ્પિક્સની જેમ દર 4 વર્ષે આ એશિયન ગેમ્સ રમાય છે, એમાં ભારતના સૌથી સફળ એથ્લીટ તરીકે ટેનિસ લેજન્ડ લિએન્ડર પેસનું નામ આવે છે, અને ટ્રેક અને ફિલ્ડના ક્વીન પીટી ઉષાનું નામ સૌથી આગળ છે. દર્શક મિત્રોને ખાસ જણાવું કે એશિયન ગેમ્સમાં ભારત તરફથી સૌથી વધુ 5 સુવર્ણ ચંદ્રક જીતવાની સિદ્ધિ લિએન્ડર પેસના નામે છે. અને પયોલી એક્સપ્રેસ તરીકે ઓળખ ધરાવતી ભારતની ભૂતપૂર્વ એથ્લીટ અને હમણાં જે ભારતીય ઓલિમ્પિક સંઘના વડાની ભૂમિકા નિભાવી રહ્યા છે, એ પીટી ઉષાના નામે એશિયન ગેમ્સમાં ભારત તરફથી સૌથી વધારે 11 ચંદ્રકો જીતવાનો રેકોર્ડ છે, જેમાં 4 સુવર્ણ ચંદ્રક છે. જો કે 4 સુવર્ણ ચંદ્રકની વાત કરીએ તો બીજા નામ પણ લેવા પડે. જસપાલ રાણાનું, મેરી કોમ શૂટર તરીકે મિલ્ખા સિંઘને પણ યાદ કરવા પડે. એવા બીજા કયા નામ છે જે વ્યક્તિગત સિદ્ધિઓ માટે આપણે અત્યારે યાદ કરવા પડે? મેરી કોમને ડેફિનેટલી યાદ કરવી પડે. જે રીતે એણે જબરજસ્ત પ્રદર્શન કર્યું છે, એ બધા માટે લેજન્ડ છે. અને ખાસ કરીને અત્યારના પણ ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જે પહેલા તમે જે વાત કરી એ એકાદ વ્યક્તિ પૂરતી મર્યાદિત થઈ. નાવ ધ હોરિઝન્સ આર ઓપનિંગ. હવે તમને એ પર્ટિક્યુલર થિંગમાં ઘણા બધા ખેલાડીઓ હોય છે કે જ્યાં સિદ્ધિઓ મેળવતા મળશે. દાખલા તરીકે આ એશિયન ગેમ્સની અંદર જોઈએ, આપણે જે ગોલ્ડ મેડલ જીત્યા છે, ધ મેક્સિમમ ગોલ્ડ મેડલ્સ વી વોન, આટલા પહેલા ક્યારેય નહોતા મળ્યા આપણને. તો હવે ઇન્ડિવિજ્યુઅલ કરતા દર આર ટીમ્સ અથવા તો ખેલાડીઓ, એક કરતાં વધારે ખેલાડીઓ તમને પર્ટિક્યુલર રમતમાં જોવા મળશે. એટલે આ એક સૌથી મોટી સિદ્ધિ અત્યારની રમતની એ કહેવાય કે હવે માત્ર આપણે એક જ ખેલાડીને યાદ રાખીને બેસવાનું નથી. દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ હેપનિંગ, અને એટલા બધા મેડલ્સ એ લોકોને આવે છે. એટલે અહીંયા અને બીજું, ખેલાડીઓ જે રીતે આવી રહ્યા છે, તો જલ્દીથી, પહેલા એક જ ખેલાડી વર્ષો સુધી રમતો હતો. નાઉ થિંગ્સ આર નોટ હેપનિંગ ધેટ વે. એક ટુર્નામેન્ટમાં રમે તો બીજી ટુર્નામેન્ટમાં બીજો કોઈ આવી જાય છે. સો દેટ ઇઝ ધ સ્પિરિટ, અને એ સ્પિરિટથી અત્યારે એથ્લેટિક્સ અને બાકીની રમતો આગળ વધે. દાખલા તરીકે બોક્સિંગની વાત કરીએ તો બોક્સિંગની અંદર જે રીતે હમણાં પ્રદર્શન કરવામાં આવ્યું,
મેન્સનું બોક્સિંગ હતું એમાં ભારતનો 15મો કે 14મો નંબર આવ્યો અને વિમેન્સ બોક્સિંગમાં 4 વિમેન્સ બોક્સરોએ ગોલ્ડ મેડલ જીત્યા અને વી વર નંબર 1. તો આ વસ્તુ ધારો કે એથ્લેટિક્સની વાત કે વર્લ્ડ એથ્લેટિક્સમાં નીરજ ચોપરા વોઝ ઓનલી મેન હુ એટલે હેઝ જેમ વોન ધ તમે જેમ કહો છો કે નવા લોકો આવતા જાય છે, એટ ધ સેમ ટાઈમ નવી ઇવેન્ટમાં પણ આપણો દબદબો બનતો જાય છે. એક્ઝેક્ટલી એનું કારણ એ જ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કાલે મારે કંઈક રમવા જવું હોય તો મારે કંઈક દૂર જવું પડતું હતું અથવા તો ગામડાનો ખેલાડીને શહેર આવવું પડતું હતું. તો આ બધી પરિસ્થિતિમાં અત્યારે જે સરકારનું, હમણાં જ હું થોડા દિવસ પહેલા હર્ષભાઈ સાથે મીન્સ કે એમની ડિબેટમાં હતો, એમણે કહ્યું કે ભાઈ જિલ્લા કક્ષાએ અમારે એવા રમત સંકુલો ખોલવા છે કે જ્યાં ખેલાડીઓ તૈયાર થાય. વિચાર કરો, વી આર નોટ ગોઈંગ બાય સ્ટેટ, હવે તો જિલ્લા કક્ષાએ તમે આ વાત કાઢી છે તો ખેલો ઇન્ડિયા વિશે પણ થોડી વધારે પ્રકાશ પાડશો. ખેલો ઇન્ડિયાનું જે એક આખું છે એની અંદર પણ ધારો કે સમગ્ર દેશના ખેલાડીઓ અહીંયા રમે છે. ઇટ ઇઝ એટ એન અનધર પ્લેટફોર્મ કે જ્યાં આગળ આ ખેલાડીઓને રમવાનો મોકો આપે. ખેલ મહાકુંભનું એ નવીનીકરણ મીન્સ કે સમગ્ર મોદી સાહેબ જ્યારે અહીંયા હતા ત્યાર પછી ત્યાં ગયા પછી જે આખું એક રમતગમતનું એક માહોલ બન્યો છે, એ માહોલ કદાચ ત્યાં આગળ પણ જબરજસ્ત રીતે રમાઈ રહ્યો છે અને ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે. આજે તમે વિચાર કરો, ગુજરાત ઓફકોર્સ વી વેર નંબર 15 ઇન દેટ, પણ બાકી મહારાષ્ટ્ર છે, હરિયાણા છે, આ બધા દે આર ડુઈંગ વન્ડર્સ અને દરેક રમતોમાં ખેલાડીઓ આપી રહ્યા છે. સો ધીસ ઇઝ સમથિંગ ટુ બી એકનોલેજ. કારણ કે જ્યારે તમારી પાસે ઇનપુટ્સ હશે તો તમે દુનિયાની સામે શોકેસ કરી શકશો. જો તમારી પાસે 100 ખેલાડીઓ હશે દેન ઓનલી યુ વિલ બી એબલ ટુ સેન્ડ ધોઝ પ્લેયર્સ ઇન ટુ ધી ઇન્ટરનેશનલ ગેમ્સ. તો આ એક વસ્તુ બહુ જ મહત્વની બની છે કે હવે વ્યાપ વધ્યો છે. ખેલાડી 1 યા 2 ખેલાડીઓ પૂરતું મર્યાદિત ઓલિમ્પિક્સ પણ નથી રહ્યું. એમાં આપણી વસ્તી બી કારણભૂત ખરી, કારણ કે આપણી વસ્તી આટલી બધી છે એટલે આપણી ચોઈસ પણ આટલી બધી મળે. વસ્તી આપણે ઘણી વસ્તી, મારો કહેવાનો મતલબ શું છે કે વસ્તી તો આપણી હતી નંબર 1, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. આપણી પાસે ખેલાડીઓને બહાર લાવવાની, એમની પ્રતિભાને બહાર લાવવાની એ નહોતી. એ હવે ખેલ મહાકુંભમાં ખબર પડી. આપણા દર્શક મિત્રોએ બી જોયું જ હશે કે મિલ્ખા સિંઘનું જે મૂવી જોઈ એમાં શૂઝ વગર મિલ્ખા સિંઘ દોડતા હતા, એવું બધું આપણે જોયેલું છે. એટલે પહેલા ફેસિલિટીઝ નહોતી, સુવિધાઓ નહોતી અને ખેલાડીઓ ઝળકી ઉઠ્યા હતા. હવે આ બધું જ મળે છે. તમે બહુ સરસ વાત કરી. હમણાં થોડા દિવસ પહેલા 2-1 વર્ષ પહેલાની વાત છે કે મહેસાણા પાસે એક નાનું ગામ છે, ત્યાંની છોકરીઓ કાદવમાં અથવા તો રફ જગ્યા ઉપર ફૂટબોલ રમે છે. યુ વિલ બી સરપ્રાઇઝ કે એ જગ્યાએ ફૂટબોલ રમીને, બૂટ વગર ફૂટબોલ રમીને પણ એમની 5 ખેલાડીઓ ગુજરાતની ટીમમાં રમે છે. સો ધીસ ઇઝ સમથિંગ કોલ્ડ ડેડિકેશન. આ ડેડિકેશન અત્યારે આપણને જોવા મળે. જોકે નો ડાઉટ ત્યાર પછી સુવિધા બધી મળતી હતી, અત્યારે દે આર ઇન અ વેરી ગુડ શેપ. પણ કહેવાનો મતલબ છે કારણ કે રમત ગામડે પહોંચી છે, કારણ કે રમત ગામડેથી જિલ્લામાં તરત આવી શકાય, નજીક આવી શકાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે, પૈસા મળે છે, સવલત મળે છે, લોકો જોડાય છે. પહેલા આમાંનું કંઈ જ નહોતું. બિલકુલ. મને યાદ છે કે અમારે ક્રિકેટ મેચ એક રમવાની હોય તો ક્યાંથી ક્યાં સુધી તમારા પોતાના પૈસા જવાનું હતું. આઈ સ્ટીલ રિમેમ્બર ધોઝ ડેઝ. એટલે આ વસ્તુ દરેક ક્રિકેટ, મારી ઉંમરના ક્રિકેટ રમતા વ્યક્તિઓને ખબર હશે. અત્યારે તમારે ક્યાંય જવાનું નહીં, તમને ઘેરથી તમે જાઓ ત્યાં. એક ખેલાડીઓ જે પાટણમાં રમે છે, એ ખેલાડી ગઈકાલે મને ફોન કર્યો, મને કે સાહેબ અમે એરપોર્ટ ઉપર ગોવા જઈએ છીએ કારણ નેશનલનું સિલેક્શન છે. કેન યુ બિલીવ ઇટ, શી ઇઝ સિટિંગ ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ઇન ધ પ્લેન. તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ સવલત અને આ જ્યારે સમય બદલાયો છે, સુવિધાઓ બદલાઈ છે, ખૂબ જ સાચી. એટલા માટે વ્યાપ વધ્યો છે અને એટલે ખેલાડીઓ વધારે આપણી પાસે આવતા. બિલકુલ. દક્ષેશભાઈ, આપને એ કહેવાનું, આપે આપણા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર કિરમાની ઉપર બાયોગ્રાફી આપે કમ્પ્લીટ કરી છે, ત્યારે ખાસ તો અત્યારે આ વર્ષમાં જ આપણે ભારતીય ક્રિકેટ જગતના 2 દિગ્ગજો જેમને ખૂબ જ માનથી નામ લેવાય છે, બિશનસિંહ બેદી અને સલીમ દુરાની, બંનેને ગુમાવ્યા છે. તો એના વિશે આપ કંઈ કહેશો? બિશનસિંહ બેદી અને સલીમ દુરાની વિશે કહેવા માટે તો આઈ થિંક કે દિવસોના દિવસો ઓછા પડે. એક જે છે એ દુનિયાના સ્પિન અરેનાનો અનપેરેલલ બોલર બિશનસિંહ બેદી વિશે એવું કહેવાતું હતું કે તમે વિકેટ ઉપર જ્યાં સિક્કો મૂકો 6 બોલ ત્યાં ટપ્પો પાડી શકે ને 6 બોલ અલગ અલગ ટ્રેજેક્ટરીથી બોલ વેરિએશન્સ બિશનસિંહ બેદી પાસે જે હતા. 62 ટેસ્ટમાં 266 વિકેટ અને એ 266 વિકેટ એટલે અત્યારના T20 ના ફોર્મેટમાં ઝડપથી રમીને આઉટ થનારા નહીં. એ વખતના બેટ્સમેનનું લિસ્ટ જુઓ તમે. એટલે બિશનસિંહ બેદી વોઝ ફ્રોમ ડિફરન્ટ અરીના. અને સલીમ દુરાની, મેં સલીમ દુરાનીનો 1999માં અમદાવાદમાં જયારે ઇન્ટરવ્યુ લીધો ફાલ્ગુની, ત્યારે બહુ જોવિયલ, હી વોઝ વેરી જોવિયલ, બહુ જ આનંદી. એમણે મને એવું કીધું કે ફર્સ્ટ ઓફ ઓલ ટેલ મી where were all these beautiful girls when I was hitting sixes on demands in the stand. એ વખતે પણ એમની ઉંમર 75 હતી. તમે
એટલે સલીમભાઈ વોઝ એ વેરી પાવરફુલ ફ્લેમ્બોયન્ટ બેટ્સમેન અને પર્સનાલિટી. સો ગ્રેટ ટ્રિબ્યુટ ટુ ધીસ ટુ ગ્રેટ્સ. પણ બિફોર આઈ ફર્ગેટ, આપણે જે વાત કરી અશોકભાઈએ, એક મોટું નામ રહી જાય છે. નીરજ ચોપરા ભાલા ફેંકમાં વર્લ્ડ એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો પહેલો ખેલાડી બન્યો. આ ભારત માટે બહુ મોટા પોઝિટિવ છે. સાનિયા મિર્ઝા 6 ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતીને રિટાયર થઈ, એ ભારતના ઇતિહાસમાં બહુ મોટી વાત છે. અને આવા તો કેટલા એમ કહેવાય કે ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સીસ અને અચીવમેન્ટ છે 2023માં ભારતીયોના. બિલકુલ. આમાં કદાચ ચેસને બી આપણે એડ કરી શકીએ કે વિશ્વનાથન આનંદ પછી એક નાનકડો છોકરો છેક ફાઇનલ સુધી પ્રજ્ઞાનંદન પહોંચ્યા, એ બી આપણી અચીવમેન્ટમાં આપણે એને સામેલ કરી જ શકાય. એક સવાલ એ થાય, આપણે સમય થોડો ઓછો છે, એક સવાલ એ થાય કે એવી કઈ રમતો છે જ્યાં હજી આપણે પદાર્પણ નથી કર્યું અને ક્યાં આપણા સ્કોપ છે? અશોકભાઈ, પદાર્પણ કરતા ખાસ કરીને જે મેં કહ્યું એ પ્રમાણે કે પહેલા ધારો કે બોક્સિંગ તો એના 4 ઇવેન્ટ્સ હતા. હવે બોક્સિંગના એકચ્યુઅલી 40 ઇવેન્ટમાં દુનિયા ભાગ લઈ રહી છે. વી વેર નોટ હેવિંગ ધોઝ 40 કેટેગરી નહોતી. હવે આપણી પાસે 40 કેટેગરીમાં રમીએ એવા ખેલાડીઓ ઉપલબ્ધ છે. આર યુ ગેટિંગ? પહેલા સિંગલ્સ, ડબલ્સ ને એવી ટાઈપની હતી. એવી અલગ અલગ જે કેટેગરી છે અત્યારે આપણી પાસે એ ખેલાડીઓ ઉપલબ્ધ છે. એટલે હવે નાવ નંબર ઓફ મેડલ્સ આર ઇન્ક્રીઝિંગ. ભારતની અંદર અત્યારે આઈસ સ્કેટિંગની પણ વાત ચાલે છે, બાકી બધી ઘણી બધી રમતોની વાત ચાલે છે. આપણે બેડમિન્ટનમાં બહુ સુપર છે, આપણે ટેબલ ટેનિસમાં બહુ સરસ રમીએ છીએ. બાકીની રમતો જો હોકીની અંદર જુઓ તો ઓફકોર્સ વી આર નોટ એબલ ટુ ડુ વેરી ગુડ, પણ એટ ધ સેમ ટાઈમ એશિયન ગેમ્સમાં આપણે ગોલ્ડ મેડલ જીત્યો અને આપણે ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયા, એ પણ એક મહત્વની બાબત છે. તો આ જે રમતો છે એમાં ભારત હજુ પણ સારું કરી રહ્યું છે. આપણી તો રાષ્ટ્રીય રમત છે હોકી, એટલે ઇટ્સ નોટ એ રાષ્ટ્રીય રમત, પણ યસ ઇટ ઇઝ વન ઓફ ધી લવડ ગેમ કહી શકાય. અને ભારતે જેમાં સૌથી વધારે મેડલ્સ જીત્યા છે, ઓલિમ્પિક્સ મેડલ્સ જીત્યા છે, એમાં કોઈ બહેમત નથી કે હજુ બી આપણે જ્યારે જોઈએ તો એમ થાય કે હા આપણી ગેમ છે, અને ઇટ ઇઝ. પણ તો ક્યાંક ને ક્યાંક એ રમતમાં હજુ આપણે આગળ વધવાનું છે. ટેબલ ટેનિસ છે, બેડમિન્ટનમાં આપણા ખેલાડીઓ ઓફકોર્સ 2023માં બહુ સારું નથી થયું, પણ સાત્વિક અને ચિરાગની જોડીને ભારતનો સર્વોચ્ચ ખેલ રત્ન એવોર્ડ એનાયત થયો, એ વાત અહીંયા નોંધવી ઘટે. અપીલિંગ જોડી છે કે જેની પાસે આપણે ઘણી બધી આશા રાખી છે. નહીં, અપીલિંગ ખેલાડીઓ પીવી સિંધુ ને આ બધા છે જ, બટ દે વર નોટ ઇન ગુડ ફોર્મ. તો બાય વન ઓર અધર રીઝન દે વર નોટ એબલ ટુ કમ ફોરવર્ડ. હું માનું છું કે 2024 ઓલિમ્પિક્સની અંદર આ બધા ખેલાડીઓ આપણને રમવા જોવા મળશે, અને ક્યાંક ને ક્યાંક ભારતનું જે મેડલ ટેલી ગયા વખત હતું, આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ બી. દક્ષેશભાઈ, 2024 માટે આપ શું કહી રહ્યા છો? હા, તો હવે હું કંઈક કહું, બરાબર? તો 2000 હું ભૂલી ગયો શું કહેવા માંગતો હતો, કન્ટિન્યુટી લાંબી છે. મારે એ કહેવું છે કે ઘણી બધી ગેમ એવી છે કે જેમાં ભારતની કોઈ એન્ટ્રી કે એન્ટિટી જ નથી, એને હમણાં આપણે પછી રાખવી જોઈએ. મારા ખ્યાલથી ફૂટબોલ એ દુનિયાની સૌથી લોકપ્રિય રમત છે, અને ભારત પહેલી વખત કદાચ એ કક્ષાએ છે કે એશિયાની ટોચની 5 ટીમોને હરાવવાનું સપનું જોઈ શકે છે. અને એઝ યુ નો કે વર્લ્ડ કપ ફૂટબોલમાં 4 ટીમો દરેક કન્ટિનેન્ટમાંથી ક્વોલિફાય થતી હોય છે. ભારતે આ વખતે જે પરફોર્મ કર્યું છે એને આવનારા વર્ષોમાં ફૂટબોલમાં ભારત ક્યારેક વર્લ્ડ કપ રમી શકશે. પહેલા એવી મજાક થતી હતી કે દુનિયામાં કેટલા દેશો અથવા તો દુનિયામાં દેશોની સંખ્યા કેટલી છે, તો એનો જવાબ એ હતો કે ભારતનો ફૂટબોલમાં રેન્ક જોઈ લો એટલા દેશો દુનિયામાં છે. હજી ફૂટબોલના ક્ષેત્રમાં કદાચ આપણે પાપા પગલી ભરી રહ્યા છે એવી વાત થઈ હતી, we are entering into first 100 ની નીચે રેન્કિંગમાં આપણે પહોંચી રહ્યા છીએ. મારા ખ્યાલથી આપણે તો આપણી જિંદગીમાં આવું જોઈશું એવી કલ્પના પણ નહોતી કરી. 96માં ક્રમે આપણે હતા, ફરી પાછા આપણે ગયા. પણ એવી આશા રાખીએ કે આ ક્રમ આપણો આગળ આવતો જાય, આપણું પરફોર્મન્સ વધારે સારું થતું જાય, અને ખાસ કરીને 2024 જે હવે તરત આવનારી ઇવેન્ટ છે, આપણને લાસ્ટ ટાઈમ એમાં 7 જ મેડલ મળ્યા હતા, તો આ વખતે એટલીસ્ટ 2 આંકડામાં આપણે જઈએ એવી આશા રાખી શકીએ. અશોકભાઈ અને દક્ષેશભાઈ, આપનો આ ચર્ચામાં ભાગ લઈને ખૂબ જ રસપ્રદ વાતો કરવા માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારતીય રમતવીરો સિદ્ધિઓની દુનિયામાં એમનું ધ્યાન ખેંચી રહ્યા છે, અને આવનારા સમયમાં આપણા રમતવીરો આનાથી પણ વધુ સારું પરફોર્મન્સ આપી શકે એવી જ આશા અને ઈચ્છા સાથે આજની આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.